ભરૂચ જિલ્લાના ક્ષત્રિય સમાજને શ્રેષ્ઠીઓ મનસુખ વસાવા અને મોદી સરકારની સાથે ભાજપનું રાજપૂત સમાજ સાથે સંમેલન। ભરૂચ વાગરા ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લાભરના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે યોજેલી બેઠકમાં 500થી વધુ આગેવાનોએ જોડાઈ રાષ્ટ્રહિતમાં કોઈની ખોટી વાતો નહીં ભરમાઈ મોદી સરકારના હાથ મજબૂત કરવા કટિબદ્ધતા બતાવી હતી। ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લાના તમામ 9 તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપની બેઠક યોજાઈ હતી। રાજપૂત સમાજના જિલ્લાના 500થી વધુ શ્રેષ્ઠીઓએ ક્ષત્રિય સમાજના ભાજપ જિલ્લા અધ્યક્ષ અને વાગરાના ધારાસભ્ય દ્વારા આયોજિત આ ટૂંકા ગાળાની નોટિસમાં મળેલા સંમેલનમાં ભરૂચ જિલ્લામાં મનસુખ વસાવા અને મોદીને સહકાર આપવા હુંકાર કર્યો હતો। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જિલ્લા ક્ષત્રિય આગેવાનો આવકાર આપી તેઓને સમાજ અને રાષ્ટ્રીય હિતમાં મોદી સરકારના હાથ મજબૂત કરવા અનુરોધ કર્યો હતો। ભરૂચ જિલ્લા ભાજપની વહીવટી પાંખમાં આજે તેઓ સાથે ધારાસભ્ય અરુણસિંહ સહિત સંગઠન, જિલ્લા તાલુકા પંચાયતો સહિતમાં રાજપૂત સમાજને સ્થાન મળ્યું છે ત્યારે કોઈની ખોટી વાતોમાં ભરમાઈ નહીં જવા અપીલ કરી હતી। ભરૂચના વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનો કોંગ્રેસ આપની ખોટી વાતમાં નહીં આવવા હિમાયત કરી હતી। વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સમાજના જિલ્લાભરમાં રાજપૂત આગેવાનોને કહ્યું હતું કે રાજપૂત સમાજ મોદી સરકારની જેમ હંમેશા દેશહિતમાં અગ્રેસર રહ્યો હોય ત્યારે આ યોગદાનને આગળ ધપાવી ભાજપ પડખે રહી આગળ વધવા અનુરોધ કર્યો હતો। ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પણ જિલ્લાના ક્ષત્રિય સમાજને ચૂંટણી નહીં પણ દેશની સુરક્ષા અને હિતમાં સદા અગ્રેસર રહેતા સમાજને વિરોધોથી ગેરમાર્ગ નહીં દોરાય મોદી સરકારના હાથ મજબૂત કરવા અપીલ કરી હતી। જિલ્લા રાજપૂત સમાજના શ્રેષ્ઠીઓ કિશન પરમાર, સંજયસિંહ સિંધાએ બેઠકમાં ભરૂચ જિલ્લા ક્ષત્રિય સમાજ મનસુખ વસાવા અને મોદીજીની સાથે હોવાનું સમર્થન અપાયું હતું। બેઠકમાં 500થી વધુ રાજપૂત સમાજના આગેવાનો સાથે પૂર્વ મંત્રી કુમાનસિંહ વાંસિયા, પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડિયા, બળવંતસિંહ ગોહિલ સહિત જિલ્લા અને તાલુકા ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા।